શાસ્ત્રો છે, 4 વેદ છે, ખડ શાસ્ત્ર. પ્રાચીન ભજનોમાં ખૂબ આ સંતવાણીમાં વાત કરી છે. તો એ 18 પુરાણોનો મહિમા બતાવ્યો છે, 18 ઉપપુરાણોનો મહિમા બતાવ્યો છે. દરેક યુગમાં અલગ અલગ વ્યાસો થયા છે. આપણે જે વ્યાસજી કહીએ છીએ ને, એવા અલગ અલગ દરેક યુગમાં વ્યાસજી થયા છે. ભાગવતજીના વ્યાસજી અલગ, શ્રીમદ દેવી ભાગવતજીના વ્યાસજી અલગ, બધાએ પુરાણોના વ્યાસજી અલગ અલગ છે. આપણે જે સૂર્ય જોઈએ છે ને, એવા કોટી સૂર્ય માના ચરણોમાં છે. એનું વર્ણન આવતીકાલે આવશે, જ્યારે ભુવનેશ્વરી પ્રાગટ્ય છે ત્યારે ખૂબ વર્ણન આવશે. દરેક યુગના અલગ અલગ વ્યાસો થયા છે. ભાગવતજીમાં ઉગ્રશ્રવા અને રોમહર્ષિણી નામના વ્યાસજી હતા. અહીંયા જે વ્યાસજી છે, સત્યવતી સૂત, અને એ વ્યાસજી 18 પુરાણોની રચના કરી છે. પેલા પુરાણોની રચના આપણે જોઈએ છીએ. પેલા 4 વેદ હતા, ઉપનિષદ, આરણ્ય ગ્રંથ, પછી પુરાણો બનાવ્યા, અને એમાં નો ખબર પડી એટલે આપણા ભજનીકો ભજન બનાવ્યા કે ભજન દ્વારા આપણે સમજી શકીએ. ઋષિઓ પૂછ્યું કે મહાભાગ, એ વ્યાસજી સુખદેવજી એ કયા પત્નીથી ઉત્પન્ન થયા? વ્યાસજીના દીકરા સુખદેવજી, એનો જન્મ કેવી રીતે થયો? અરણી દેવી તો ન હતા, તો સુખદેવજીનો જન્મ કેવી રીતે થયો? સૂતજી કહે છે કે વ્યાસજી એક દિવસ સરસ્વતીના કિનારે બેઠા હતા. પોતાનો જે આશ્રમ હતો, બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે सम्या प्राश इति प्रोक्तः ऋषिणाम सत्रवर्धन. સરસ્વતી નદીનો કિનારો છે અને બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે. એ सम्या प्राश નામનો એ આશ્રમ, વ્યાસજી ત્યાં બેઠા છે, ખિન્ન મન છે. અને એક દિવસ વ્યાસજી પોતાના આશ્રમમાં જ્યારે સંધ્યા વંદન કરતા હતા, ત્યારે અદ્ભુત એક ચરિત્ર જોયું એમને. એક બચ્ચા, નાના નાના બચ્ચા, એની માં પક્ષીઓના બચ્ચા હતા. ગૌરૈયા પક્ષીના બચ્ચા હતા, અને એ બચ્ચા એની માને ખૂબ વાલ કરતા હતા. એ બચ્ચું નાનું નાનું હમણાં જ જન્મ્યું હતું, અને એની માને ખૂબ પ્રેમ કરતા હતા. અને વ્યાસજી આ સ્વરૂપ જોઈ લીધું એટલે વ્યાસજીને એમ થયું કે આહા, જો તો ખરા, પક્ષીઓ પણ પોતાના સંતાનોને કેવા પ્રેમ કરે છે. વ્યાસજીને સંતાન સુખદેવજી હતા નહીં ત્યારે. અને વ્યાસજી ચિંતા કરે છે કે અમારા જેવા ઋષિઓને આવો પ્રેમ ક્યારે મળશે? એક સામાન્ય પશુ પંખી પણ આવો પ્રેમ કરી શકે? આપણે પ્રેમ કરી શકીએ એમ પ્રાણીઓ પણ પ્રેમ કરે છે. અમારા કનુભાઈ ને ત્યાં આપણે છે એક પોપટનું, કેટલું મેં 3 વખત જોયું કે કેટલો એનો પ્રેમ છે. એ પપ્પા પપ્પા કહેવા માંડે. કેમ કે એનો પ્રેમ છે. આપણામાં જેટલો પ્રેમ છે ને શક્તિ, એ બોલી શકતું નથી, બાકી એનામાં પ્રેમ છે. એ આવે ત્યારે આમ થનગનાટ કરવા લાગે. તાકાત રહેલી છે પ્રેમમાં. અને વ્યાસજી આવી રીતે ચિંતામાં હતા, એટલામાં નારદજી પધારે છે. અને નારદજીએ કીધું, વ્યાસજી આટલી બધી ચિંતામાં કેમ છો? તમે તો આટલા બધા પુરાણોની રચના કરી છે, તમે તો ઋષિઓ કહેવાય, કેમ ચિંતામાં છો? ત્યારે વ્યાસજી એવું કીધું કે મેં સાંભળ્યું છે કે અપુત્રસ્ય ગતિર નાસ્તિ. શાસ્ત્ર એવું કહે છે કે પુત્ર વગરના લોકોને ગતિ મળતી નથી. મારે સંતાન નથી. વ્યાસજી ક્યારે રડે છે? વિચાર કરો, સંતાન નથી એટલા માટે રડે છે.
બાપની વેદના શું હોય જોવો તો ખરા. હજી એના દીકરાનો જન્મ નથી થયો એ પહેલા એને દીકરાની ચિંતા કરે છે. સંતાનો સારા હોય તો કોઈ વાંધો નથી, પણ મા બાપની સેવાનું ગઈકાલે મેં પણ કીધું હતું. હજી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય નથી થયું તેમ છતાં વ્યાસજીને ચિંતા થવા લાગી કે મારો દીકરો જન્મશે, એ મારી સેવા કરશે. કેટલા બધા એ મનોરથ મનમાં બધી ઈચ્છાઓ પ્રગટ કરે છે. આ બાપ છે, એના પ્રેમ એની કોઈ સીમા નથી. મુંબઈનું એક રેલવે સ્ટેશન છે. એ રેલવે સ્ટેશન ઉપર એક બાપ, ગામડાનો એક ગરીબ બાપ છે, અને પોતાના હાથમાં ડબ્બો હતો. બધાને ખૂબ વિનંતી કરતો હતો, કારણ કે એના દીકરાને મળવા માટે ગામડાથી મુંબઈમાં આવ્યો હતો. દીકરો ફોન કરતો ન હતો. દીકરો ભૂલી ગયો હતો પોતાના મા બાપને, કારણ કે સંપત્તિ વધારે આવી ગઈ ને એટલે પછી મા બાપની ક્યાં જરૂર છે. એટલે કીધું કે હવે મુંબઈમાં એને ક્યાં ગોતું, ફોન લાગતો નથી. એ પેલા એને ગામડામાં લોકોને કીધું તો જોવો તો ભાઈ, ફોન વાળીની દુકાને ગયા ને કીધું કે જોવો ને મારો ફોન બગડી ગયો છે. કેમ છે? કે બગડી તો નથી ગયો, બરોબર છે, તું કેમ મારા દીકરા મને ફોન નથી કરતા? મારો ફોન બગડ્યો નથી તો મારા દીકરા મને કેમ ફોન નથી કરતા? મુંબઈનું એ રેલવે સ્ટેશન છે. બાપ ચિંતા કરે છે ક્યાં હશે. ત્યારે એનો મિત્ર મળ્યો અને કીધું કે તમારો દીકરો તો અત્યારે અમેરિકા આવ્યો ગયો છે. તો કે હે? હા, થોડાક મહિના પહેલા જ અમેરિકા શિફ્ટ થઈ ગયો છે. તો મને કીધું કેમ નહીં, કઈ જાણનો કેમ કરીને? હું એને મળવા માટે આવ્યો છું આજે. બાપ રડે છે. કાઈ વાંધો નહીં, કદાચ ઉતાવળમાં હશે ને, ભૂલી ગયો હશે. જો આ બાપ છે. કીધું કઈ વાંધો નહીં, ઉતાવળ છે, ભૂલી ગયો હશે. પછી હવે ઘટના ઘટે છે, જોજો તમે. એ બાપ આજીજી કરે છે, મને કોઈ જમવાનું આપો ને, મને બહુ ભૂખ લાગી છે. અને તો કોઈ સજ્જન વ્યક્તિ હતો એટલે એને કોઈ દાબેલી અને વડાપાઉં આપી દીધા 10 રૂપિયાના. એ ખાઈ લીધા. પછી એ બાપ આગળ ગયો, ઠેસ લાગી એટલે પોતાના હાથમાં ડબ્બો હતો ને એ ઢોળાઈ ગયો, નીચે પડી ગયો. એટલે પેલા વ્યક્તિએ જે 10 રૂપિયા આપ્યા હતા ને એને જોયું કે ડબ્બામાં લાડવા હતા. એટલે પેલા વ્યક્તિને એમ થયું કે આ ગરીબ છે પણ ખોટું બહુ બોલે છે. એની પાસે લાડુ છે તેમ છતાં મારી પાસે દાબેલીના રૂપિયા 10 રૂપિયા માંગે, એનું શું કારણ છે? ભાઈ પૂછવા ગયો કેમ તમે આવું કીધું? તમને ભૂખ લાગી તો લાડવા તમારી જોડે હતા, ખાધા કેમ નહીં? ત્યારે બાપ રડતા રડતા એટલું કહે છે કે આ લાડવા છે ને એ મારા દીકરા માટે લાવ્યો હતો. એ 2 જણા ખાઈને એટલા માટે વિચાર કરો, એટલી બધી ભૂખ હતી તેમ છતાંય બાપે લાડવા ખાધા નહીં, પોતાના સંતાનો માટે રાખ્યા. વિચાર તો કરો, આ બાપની એક તાકાત છે. માત પિતાની ગોદમાં, હે માત પિતાની ગોદમાં મમતા અતિ ઘણી. અરે બદલી ગયો જે પરણીને, બદલી ગયો જે પરણીને, યૌવન મળ્યા પછી. બદલી ગયો જે પરણીને, યૌવન મળ્યા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને, માનવ નડે છે તમે બધા પણ ખુરશીમાં બેઠા બેઠા ફરો કે ન ફરો? એરોડ્રમમાં બેઠા હોય એવું લાગે ને આપણને. પણ એ શક્તિ બધાને સ્થિર કરી રાખે છે. સૂર્યને ક્યારે ઉદય થવું, ક્યારે અસ્ત થવું, ચંદ્ર ક્યારે ઉદય થાય, એ બધું શક્તિને આધીન છે. અદ્ભુત શક્તિ છે.
અરે આ વૈજ્ઞાનિકોએ તો અત્યારે શોધ્યું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ સાયન્સની ભાષા છે. આઈન્સ્ટાઈન પોતાના સાક્ષ્યવાદમાં બધી વાત કરે છે કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની વાત કરી કે ભાઈ આ એક પરમાણુમાં બધી 3 શક્તિ મળી છે અમને. પણ આપણા ઋષિઓ તો ક્યારનું કહી દીધું કે એમ શક્તિ, રીમ શક્તિ અને ક્લીમ શક્તિ, મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી આ 3 શક્તિ છે. આપણી પાસે અદ્ભુત ખજાનો છે શાસ્ત્રનો. ઐમ, હ્રીમ અને ક્લીમ આ વાક બીજ છે. આનું પઠન કરવામાં આવે, આનો જપ કરવામાં આવે તો માની એ અનુકંપા, માની અદ્ભુત શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. એ 3 શક્તિની વાક બીજનો ખૂબ મહિમા બતાવેલો છે. આગળ સોનકજી વિનંતી કરે છે, સૂત સૂત મહાભાગ, હે સૂતજી આપ ખૂબ ભાગશાળી છો. કારણ કે મુનિવર વ્યાસ પાસેથી આવું ઉત્તમ પુરાણ તમને સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપ ખૂબ ભાગશાળી છો, ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો છે. અને યદા ભાગ્યમ ભવેત ભૂરી, શૌનકજી કહે છે કે હે સુધજી અમારા ભાગ્યનો ઉદય થયો છે ત્યારે આપ જેવા મહાપુરુષોના દર્શન થયા છે અને કથાનું શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. હે સુતજી, જેને કાન આપ્યા હોય અને એ કથા શ્રવણ નથી કરતા ને એ સર્પને રહેવાનો દર છે. બરહા ઇતે તે નયને નરાણા. એટલા માટે આપણા શાસ્ત્રો એવું કહે છે કે બને ત્યાં સુધી કાન દ્વારા માં ભગવતીના ચરિત્રનું શ્રવણ કરો. પ્રવિષ્ટ કર્ણરંધ્રેન, પેલા કાન દ્વારા ભક્તિ આવે. એટલા માટે જો આપણને 2 કાન આપ્યા છે અને જીભ છે ને એક જ આપી છે. એટલે શું કહેવા માંગે છે કે બોલવાનું ઓછું અને સાંભળવાનું વધારે. અને આપણે કરીએ છીએ શું? સાંભળીએ છીએ ઓછું અને બોલીએ છીએ હું કઈ બોલતો નથી, તમે જ કયો છો. એટલા માટે આપણને 2 કાન આપ્યા છે. રામચરિત માનસ ખૂબ એક પ્રસિદ્ધ ચોપાઈ છે. જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી શુભગ સમાન. એમાં આ પવન આવે છે ને એટલે આમાં માઇકમાં અવાજ આવે છે. તમે એમ ન વિચારતા કે પ્લેન કંઈક આવ્યું છે, હેલિકોપ્ટર. પહેલી વખત તો મને એમ થયું કે કેમ આમ થાય છે. પછી આ બાજુથી પવન આવે છે ને એટલે માઇકમાં અવાજ આવે છે. તો जिनके श्रवण समुद्र समाना, कथा तुम्हारी शुभग સમાન. જેને માં ભગવતીના ચરિત્ર સાંભળ્યા નથી એ ખરેખર અભાગી છે, એ ભાગ્યહીન છે. કારણ કે સારા માણસોનો સમય છે એ સારી વાતોમાં જાય છે અને એવા ખરાબ લોકો હોય એને ગામની ચિંતામાં સમય જતો હોય છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા. જે શ્રેષ્ઠ માણસો છે, જે સત્સંગી માણસો છે એનો સમય કેમાં જાય? જો તમે કેટલા બધા વહેલા આવી અને આનંદનો ગરબો કરો છો, તમને કેવો વિચાર આવ્યો? બાકી તમે બહેન વાતો પણ કરી શકો કે ન કરી શકો, પણ ના, માનું બને ત્યાં સુધી કીર્તન કરીએ, માનું બને ત્યાં સુધી ભજન કરીએ. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા. જે બુદ્ધિશાળી લોકો છે એનો સમય સારી રીતે પસાર થાય છે. અને જે આમાં કઈ માનતા નથી એ લોકોનું કેમ? એક તો ઝઘડવામાં જાય છે, એક તો સુવામાં જાય છે. નિદ્રયા કલહે નવા. એટલે મહાપુરુષો એવું કહે છે કે જીવનમાં એક તો નિંદ્રાનો ત્યાગ કરવો અને એક નિંદાનો ત્યાગ કરી દેવો. કોઈની નિંદા કરવી નહીં. અને સુતજી કહે છે
આ શ્રીમદ દેવી ભાગવત અત્યંત પવિત્ર અને વેદ માન્ય ગ્રંથ છે. સ્વયં વેદની ઋચાઓ આમાં રહેલી છે. પુરાણોના 5 લક્ષણો બતાવ્યા છે. સર્ગષ્ટ, પ્રતિસર્ગષ્ટ, વંશો મન્વંતરાણી છે. ભાગવતજીમાં 10 લક્ષણો બતાવ્યા છે. અત્ર સર્ગ, વિસર્ગષ્ટ, સ્થાનમ, પોષણ, મૂતયઃ અને દેવી ભાગવત એ 5મું પુરાણ છે. એટલે પુરાણના જે 5 લક્ષણો છે એ લક્ષણો બતાવ્યા છે. સર્ગ શક્તિની વાત કરી કે જે સર્જન થાય છે એ માં ભગવતીના કારણે થાય છે. જે વિસર્જન થાય છે એ માં ભગવતીના કારણે થાય છે. અને આ 5 લક્ષણોથી યુક્ત એ કથા એટલે શ્રીમદ દેવી ભાગવતની કથા. અને આગળ સુતજી 18 પુરાણની વાત કરે છે. કેટલા પુરાણ છે આપણા? 18 પુરાણ છે. કદાચ તમને કહેવામાં આવે કે 18 પુરાણના નામ બોલો, કદાચ તમે 2 પુરાણના નામ બોલી શકો. એક પ્રસિદ્ધ શ્લોક છે 18 પુરાણની યાદ રાખવા માટેનો. એ આ શ્રીમદ દેવી ભાગવતનો શ્લોક છે. મદવયમ ભદવયમ ચૈવ ભદ્રયમ ચતુષ્ટયમ અનાપ લિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષતે. ગણજો હવે 18 પુરાણના હું નામ બોલું છું. યાદ રહે તો રાખજો, પણ નથી રહેવાના યાદ, મને ખબર છે. આ કથાનું વૈરાગ્ય અને સ્મશાનનું વૈરાગ્ય એ બધું એક જ છે. અહીંથી ઘડીક હું કહું ને તમે કહો વાહ શાસ્ત્રીજી ખૂબ સરસ વાત કરે છે, પણ ઊભા થાવ ને કે બધું અહીંયા મૂકી હાલો આપણે ઘરે આપણું જે કાંઈ છે એમાં આપણે ધ્યાન દઈએ. તો 18 પુરાણની વાત કરી છે. મદવયમ એટલે મ ઉપરથી 2 પુરાણ છે, મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. ભદ્વયમ ભ ઉપરથી 2 પુરાણ છે, ભવિષ્ય પુરાણ અને ભાગવત પુરાણ. બત્રયમ બ્ર ઉપર 3 પુરાણો છે, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ. અને વ ઉપરથી 4 પુરાણ છે, વ ચતુષ્ટયમ, વામન પુરાણ, વાયુ પુરાણ અને વિષ્ણુ પુરાણ અને વરાહ પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, લિંગ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. આ 18 પુરાણો છે. એ 18 પુરાણોની શ્લોકોની સંખ્યા બતાવી છે કે ભાઈ દેવી ભાગવતમાં તો 18,000 શ્લોકો છે. એમાં સૌથી મોટું પુરાણ છે તો કે સ્કંદ પુરાણ. એમાં 86,000 શ્લોકો છે. જો તમારે કોઈને વાંચવું હોય તો મારી પાસે પડ્યું છે 86,000 શ્લોકો વાળું સ્કંદ પુરાણ. કોઈને વાંચવું હોય કદાચ તો પડ્યું છે. સૌથી મોટું પુરાણ સ્કંદ પુરાણ છે. પછી 18 ઉપપુરાણો બતાવ્યા છે, નાના પુરાણો. એમાં નારદ પુરાણ છે, શિવ પુરાણ છે, દુર્વાસા પુરાણ છે, કાલિકા પુરાણ છે, સાંબ પુરાણ છે, પરાશર પુરાણ છે, આદિત્ય પુરાણ છે અને સૌર અને અલગ અલગ 18 પુરાણો બતાવ્યા છે. પણ આ પુરાણોની કથા અને પુરાણોના શ્લોકોની સંખ્યા યદ સારભૂતમ તદ ઉપાસનેયમ. આપણું શાસ્ત્ર એવું કહે છે કે જે સારભૂત હોય ને એની ઉપાસના કરવી. કદાચ 18 પુરાણો છે કદાચ વાંચી લઈએ પણ એ ખબર ન પડે તો એની કરતા એક શ્લોક સારી રીતે સમજીએ અને આપણા જીવનમાં એને ઉતારી દઈએ, આપણું જીવન ધન્ય બની જાય. ખટ શાસ્ત્ર ને 18 પુરાણ, 21 બ્રહ્માંડ વિસ્તારા. ખટ શાસ્ત્ર ને 18 પુરાણ, 21 બ્રહ્માંડ વિસ્તારા.
ચાર ચાર વેદ બ્રહ્માજી પઢતા ચાર ચાર વેદ બ્રહ્માજી પઢતા साहेब उनसे न्यारा भरने मत भूलो कमारा रे तमे प्रेमे थी जोई लो प्यारा हे भरने मत भूलो कमारा रे प्रेमे थी जोई लो प्यारा तमे प्रेमे थी जोई लो प्यारा શાસ્ત્રો છે, 4 વેદ છે, ખડ શાસ્ત્ર. પ્રાચીન ભજનોમાં ખૂબ આ સંતવાણીમાં વાત કરી છે. તો એ 18 પુરાણોનો મહિમા બતાવ્યો છે, 18 ઉપપુરાણોનો મહિમા બતાવ્યો છે. દરેક યુગમાં અલગ અલગ વ્યાસો થયા છે. આપણે જે વ્યાસજી કહીએ છીએ ને એવા અલગ અલગ દરેક યુગમાં વ્યાસજી થયા છે. ભાગવતજીના વ્યાસજી અલગ, શ્રીમદ દેવી ભાગવતજીના વ્યાસજી અલગ. જો પોપટ આવ્યો વ્યાસજી ખૂબ ચિંતા કરે છે. અપુત્રસ્ય ગતિર નાસ્તિ. વ્યાસજી દેવર્ષિ નારદને કહે છે કે હું કયા દેવતાની ઉપાસના કરું તો મને સંતાન પ્રાપ્ત થાય. એવું હોય તો 5 મિનિટ પોપટ જોઈ લો બધા, પછી હું કથા કરું. આમાં શું થાય છે ખબર છે? હું ચોપડીમાં જોઈને કથા કરતો હોય ને, પુસ્તકમાં જોઈને, તો લગભગ તમને ખબર જ ન પડે કે વાંચી જાવ ને બધું આમ કરીને, આમ કરી કારવીને દેવર્ષિ નારદે વ્યાસજીને કીધું એમ કરીને કથા વાંચવા. પણ અહીંથી હૃદયમાંથી કથા વાંચીએ છીએ, જે શબ્દો યાદ આવે છે એ પ્રમાણે કથા કરીએ છીએ. એટલે તમે આમ ઊભા થાવ ને તો મારી પાછી લિંક તૂટી જાય, હું ભૂલી જાઉં, પાછો ભૂલકણો બહુ પાછો. એ જીવાલા એ પઢોરે પોપટ રાજા એ સતી સીતાજી પઢારે. આ પોપટનું ભજન છે. વાલા પઢોરે પોપટ રાજા આ પોપટ આવ્યો ને એટલે આપણે જોવા માટે ઊભા થઈ શકીએ છીએ. 5મા દિવસે સિંહ આવશે, ઊભા રહીજો બધા જોવા માટે. કોઈ નો ઊભા રહે. ક્યાં પહોંચ્યા હતા? કથા ક્યાં હતી? લાડવાની વાત યાદ આવી ને એટલે યાદ રહી. બાકી હમણાં કંઈક બીજું હોત તો એ કે યાદ નથી. શાસ્ત્રીજી જમવાનું હતું ને એટલે યાદ રહ્યું. ખૂબ બધા પ્રેમથી સાંભળો છો. આજ મજા છે સાંભળવાની, આનંદ કરતા કરતા. આજ કથાની ફલશ્રુતિ છે, કારણ કે માતાજીનું આનંદ સ્વરૂપ છે સાહેબ. મેં કીધું કે કથામાં અલગ અલગ બધા રસો આવશે. કોઈ દિવસ આપણે હાસ્ય કરતા હોય, કોઈ દિવસે આપણે કરુણ રસમાં હોય. બધી યાત્રાઓમાંથી પસાર થવાનું છે. તો એ લાડવાની વાત પૂરી થઈ ગઈ હતી અને દેવર્ષિ નારદને વ્યાસજી મળ્યા હતા એ વાત હતી. એટલે વ્યાસજી દેવર્ષિ નારદને કહે છે કે હે નારદ, હું કયા દેવતાની ઉપાસના કરું તો મને પુત્ર પ્રાપ્તિ થાય? ભગવાન શિવની ઉપાસના કરું, ભગવાન વિષ્ણુ ભગવાનની ઉપાસના કરું, કોની ઉપાસના કરું? તમે કયો એની ઉપાસના કરું? પણ આ કદાચ બધા દેવતાઓ સંતાન ન આપી શકે
એ તો વાંજિયાના મેણા કોણ ભાંગી શકે? એ માં ભાંગી શકે. તો આ વ્યાસજી આવો પ્રશ્ન સાંભળી નારદ ઋષિ કહે છે કે વ્યાસજી, તમે જેમ કીધું ને કોની ઉપાસના કરું, આવો જ પ્રશ્ન બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને કીધું હતું કે ભગવાન આપ તો સર્વ સમર્થ છો. ભગવાન વિષ્ણુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થા સ ઈશ્વર. અને બ્રહ્માજી આવું કીધું કે ભગવાન વિષ્ણુ તમે કોને તપ કરો છો, કોની સાધના કરો છો, આ કોને આધીન છે બધી વસ્તુ? કારણ કે ભગવાન જે સમુદ્રમાં શયન કરી રહ્યા છે ને એ પણ શક્તિને આધીન છે, મહાલક્ષ્મીને આધીન છે. અને બ્રહ્માજીના વચનો સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે કે હું પણ શક્તિને આધીન છું, શક્તિ વગર હું અધૂરો છું. આદિગુરુ શંકરાચાર્યજી મહારાજ આપણા સનાતની પરંપરાના સ્થાપક એ શક્તિને માનતા ન હતા. શિવ ભગવાનને ખૂબ માને, પણ શક્તિને ભગવાન શંકરાચાર્ય માને નહીં. એમ થયું કે શક્તિ કોણ છે? શંકરાચાર્યજીને આવો વિચાર આવ્યો, પણ 32 વર્ષનું આયુષ્ય હતું એમનું. એક દિવસ એમને કઈક રોગ થયો, તાવ આવ્યો, એટલે શક્તિહીન શરીર બની ગયું. શંકરાચાર્યજીનું કઈ કામ કરી શકે નહીં, કારણ કે શરીરમાં શક્તિ હોય ને તો જ થઈ શકે. કોઈ દિવસ કીધું જ કોઈએ કે બ્રહ્માજી શરીરમાંથી જતા રહ્યા એટલે આમ થયું, કે વિષ્ણુ ભગવાન જતા રહ્યા એટલે આમ થયું? ત્યારે એમ જ કેવું પડે કે આજે મને શક્તિ નથી ને, અશક્તિ બહુ આવી ગઈ છે. કેવું પડે છે ને આપણે કે ભાઈ અમને આજે અશક્તિ બહુ લાગે છે એટલે હું ઉપર બેસીશ. ત્યારે શંકરાચાર્યજી મહારાજ ભગવાન શંકરની ઉપાસના કરે પણ શક્તિની વાતો કરે નહીં, એની માને નહીં. અને બહુ ખૂબ તાવ આવ્યો, કઈ કામ કરી શકે નહીં. અને ત્યારે એક વૃદ્ધ સ્વરૂપનું રૂપ લઈ અને માં આવી છે. અને માં શંકરાચાર્યજીનો હાથ પકડે છે અને એમ કહેવાય છે પાણી કે જે કઈ એની સેવા હતી સેવા કરી છે. ત્યારે શંકરાચાર્યજી કીધું આપ કોણ છો? ત્યારે માં ભગવતી કહે છે કે તમે જે નથી માનતા ને એ હું શક્તિ છું, તમે ઉભા કરવામાં મેં જે મદદ કરી ને એ હું શક્તિ છું. અને શંકરાચાર્યજી માં શક્તિના ચરણમાં પડી ગયા અને ક્ષમા માંગવા માંડ્યા. હે માં ભગવતી, મને માફ કરજો. ત્વમેકા ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. મારી ગતિ મારી મતિ જે કઈ ગણો ને એ માં તમે છો. અંબા નામ બતાઈ ગઈ રે એક છોટી સી કન્યા. અંબા નામ બતાઈ ગઈ રે एक छोटी सी कन्या. मैंने उनसे पूछा धाम तेरा कौन है, मैंने उनसे पूछा नाम तेरा क्या है. अम्बा नाम बताई गई रे एक छोटी सी कन्या. अम्बा नाम बता गई रे एक छोटी सी कन्या. नाम बता गई रे एक छोटी सी कन्या.
एक छोटी सी कन्या अम्बा नाम बताई गई रे एक छोटी सी कन्या। अम्बा नाम बता गई रे एक छोटी सी कन्या छोटी सी कन्या छोटी सी कन्या। ત્યારે શંકરાચાર્યજીને એમ થયું કે શક્તિ વગર બધું જ અધૂરું છે. પછી તો આખી શ્રી વિદ્યાની પરંપરાના સ્થાપક બન્યા છે. ભવન્યાષ્ટકમ અલગ અલગ સ્તોત્રો રચ્યા છે મા ભગવતીના. ભગવાન વિષ્ણુએ કીધું કે બ્રહ્માજી કે જ્યારે મધુ કૈટભ નામના બે દાનવો હતા એ મારી સાથે યુદ્ધ કરવા આવ્યા ત્યારે પણ મને શક્તિએ મદદ કરી હતી, યુદ્ધમાં મારી સહાય કરી હતી. અને અલગ અલગ યુગોમાં હું શક્તિને આધીન અવતાર લઉં છું. કૃષ્ણ અવતારમાં ભગવાનના કોણ શક્તિ હતા? તો કે રાધાજી. રામા અવતારમાં ભગવાનના કોણ શક્તિ હતા? તો સ્વયં સીતાજી. જનક સુતા જગજનની ભવાની. એટલે નારદજીએ ભગવાન વ્યાસને આ કથા સંભળાવી કે અમારા પિતાજી બ્રહ્મા આજે છે ને દેવી ભાગવતની કથા, એ કથાની અંદર કથા છે. ઓલું નથી ગલીની અંદર એક ગલી છે, એની અંદર એક ગલી છે, એની અંદર એક ગલી છે. એવી આ શ્રીમદ દેવી ભાગવતની કથા છે. કથાની અંદર પાછી કથા છે, એની અંદર એક કથા છે, વળી એની અંદર એક કથા છે. તમે ધ્યાનથી સાંભળજો, બાકી બધું પાછું ઉપરથી જશે. એટલે વ્યાસજીને નારદજીએ આ કથા સંભળાવી અને વ્યાસજીને કીધું કે તમે ભગવતીનું ચિંતન કરો અને ભગવતી તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે. નારદજીની વાત સાંભળી વ્યાસજી ભગવતીનું તપ કરવા માટે પર્વત ઉપર નીકળી પડ્યા છે. અને આગળ સુતજી દ્વારા ભગવાન એમ કહે છે કે મારે શક્તિને આધીન અવતાર લેવા પડે છે. સુતજી ભગવાનનો એક હયગ્રીવ અવતાર થયો છે, એ અવતારની કથા બતાવે છે. હયગ્રીવ એટલે કે અશ્વનું મોઢું પરમાત્માએ ધારણ કર્યું હતું. અદ્ભુત કથા છે. આવો એ કથાને સાંભળીએ. ભગવાન 10,000 વર્ષ સુધી યુદ્ધ કરી અને ખૂબ થાક્યા હતા. ભગવાન વિષ્ણુ એટલે શયન કરી ગયા અને ભગવાન શેષ નારાયણની ઉપર શયામાં શયન કરી રહ્યા છે. અને આ બાજુ દેવતાઓને એવો વિચાર આવ્યો કે આપણે યજ્ઞ કરીએ, પણ યજ્ઞમાં ભગવાન વિષ્ણુ નથી તો યજ્ઞ અધૂરો છે. કારણ કે યજ્ઞો વૈ વિષ્ણુ. આપણી શ્રુતિ એવું કહે છે કે ભગવાન જે અગ્નિ છે એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એટલે વિષ્ણુ વગર તો યજ્ઞ થઈ શકે નહીં. ઘણા બધા પ્રયત્ન કર્યા, ભગવાન જાગ્યા નહીં. ભગવાન શંકરે ઘણા બધા પ્રયત્ન કર્યા. ત્યારે બ્રહ્માજીને વિચાર આવ્યો કે ભગવાન હવે જાગશે નહીં. ધનુષ નો ટેકો કરીને સૂઈ ગયા હતા ભગવાન. એટલે બ્રહ્માજીએ વ્રમી નામનો એક કીડો ઉત્પન્ન કર્યો અને એને કીધું કે તું ભગવાન વિષ્ણુ જે નિદ્રાને આધીન છે એ ભગવાન વિષ્ણુને જગાડ. વ્રમી કે આવું બધું કોઈને નિદ્રામાંથી જગાડવું એ પણ મોટું પાપ છે. કોઈ સૂતા હોય ને આપણે જગાડાય? ન જગાડાય, એ મોટું પાપ છે. અને ભગવાન વિષ્ણુ છે અને એને જો ક્રોધ આવ્યો તો મારું શું થશે? અને ત્યારે બ્રહ્માજીએ કીધું કે જે અમે યજ્ઞમાં આહુતિ કરીશું અને આહુતિ કરતા કરતા જે જવતલ બહાર પડશે, જે ઘી બહાર પડશે, એનો તને ભાગ તને પ્રાપ્ત થશે. આવી લાલચ આપી. એટલે વ્રમી એ વાતને માની ગયો. ભગવાનને નિદ્રામાંથી શયનમાંથી ઉઠાડવા જાય છે. ભગવાન ઊભા થયા. એટલે જે ધનુષની જે દોરી હતી એ કીડાએ કાપી નાખી, જે પ્રત્યંચા હતી, અને એના વડે
જોરદાર ભયંકર અવાજ આવ્યો અને ભગવાન વિષ્ણુનું મસ્તક એ ધડથી અલગ થઈ ગયું, અંધકાર થઈ ગયો, કઈ ખબર ન પડી. અને ત્યારે બધા દેવતાઓએ કીધું કે શું થયું? આપણે તો ભગવાન વિષ્ણુને જગાડવા માટે પ્રયત્ન કર્યા હતા, આ બધું શું બન્યું? અને હાહાકાર મચી ગયો, કોઈ કઈ એકદમ સ્તબ્ધ થઈ ગયા બધા. અને પછી બ્રહ્માજીના શરણે ગયા લોકો, ભગવાન શિવજીના ચરણે ગયા, કીધું કે અમારેથી કઈ થઈ ન શકે. અને ત્યારે માં શક્તિએ કીધું કે મેં એક હયગ્રીવ નામના રાક્ષસને એવું વરદાન આપી દીધું છે. એ દાનવ હતો અને એને મારી ખૂબ ભક્તિ કરી છે. એને એવું વરદાન માંગ્યું કે માં હું કોઈ દિવસ મરું નહીં. એટલે માં કીધું કે આ પૃથ્વી ઉપર જે જન્મે છે ને એને એક દિવસ તો જવાનું જ છે. જેનું નામ છે એનો નાશ છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. એટલે એ વરદાન તું રહેવા દે, એ વરદાન હું ન આપી શકું. તો હયગ્રીવે કીધું કે મારું જ રૂપ લઈ અને મને કોઈ મારે તો જ હું મરું. હયગ્રીવ અશ્વનું મોઢું લઈને કોઈ આવે અને એવું મુખ કરે તો જ હું મરી શકું. ત્યારે આ મા ભગવતીની વાત સાંભળી બ્રહ્માજીએ એક અશ્વનું મુખ હતું એ વિષ્ણુના ધડ સાથે જોડી દીધું અને એ હયગ્રીવ નામના રાક્ષસનો ભગવાન વિષ્ણુ દ્વારા, એ હયગ્રીવ દ્વારા, આમાં વેદો પણ સ્તુતિ કરે છે. વેદોની ચોરી કરી હતી એવી પણ કથા છે. અને એની રક્ષા માટે ભગવાન હયગ્રીવ નારાયણનું રૂપ લીધું. બોલીએ હયગ્રીવ ભગવાન કી જય. અને હયગ્રીવ એ સ્વરૂપ લઈ અને હયગ્રીવ નામનો જે રાક્ષસ હતો, જે દાનવ હતો, એનો એ વધ કર્યો છે. દેવતાઓએ પૂછ્યું કે ભગવાનને આવો અવતાર કેમ લેવો પડ્યો? તો એક દિવસ ભગવાન વિષ્ણુ આનંદમાં ને આનંદમાં માં લક્ષ્મીજી સામે જોઈને હસ્યા. એટલે લક્ષ્મીજીને એમ થયું કે મારી સામે જોઈને હસે છે, મારામાં કઈ ખામી છે. એટલે લક્ષ્મીજી કીધું તમારું મસ્તક ધડથી અલગ થશે, પણ ગભરાતા નહીં, કારણ કે મારી એક શક્તિ, માને ખબર હતી કે આવો એક રાક્ષસ વરદાન માંગશે અને ત્યારે મારે વિષ્ણુ દ્વારા આ કાર્ય કરાવવું છે. આ શક્તિ એ સર્વને, શક્તિ સર્વ આધીન છે બધા શક્તિને. હયગ્રીવ ભગવાનનું અદ્ભુત ચરિત્ર બતાવ્યું. વેદો સ્તુતિ કરે છે ભગવાનની. આપણા કેટલા વેદ છે? 4 વેદ છે. કયા કયા છે? સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ. પણ પહેલો વેદ કયો છે? સામવેદ છે. એ તો ત્રીજો વેદ છે. પહેલો વેદ છે એ ઋગ્વેદ છે. એમાં 10,000 મંત્ર છે. આદિ કોઈ કાવ્ય અને આદિ કોઈ ગ્રંથ હોય ને તો ઋગ્વેદ છે. રુચ્યતે સ્તુયતે અનેન ઇતિ ઋગ્વેદ. જેની ઋચાઓનું જ્ઞાન કરવામાં આવે છે એ ઋગ્વેદ. બીજો આવે યજુર્વેદ અને ત્રીજો આવે સામવેદ, જે ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. આ બધું સંગીત સા રે ગમ પધ ની સા જેમાંથી પ્રગટ થયું એ સામવેદ. અને જે તંત્ર માર્ગના જે પ્રયોગો થાય છે એ અથર્વવેદ. એટલે સવારમાં ઓલી કળશની 4 પૂજા કરવામાં આવે, 4 વેદની ચારે બાજુ. એ 4 વેદોએ સ્તુતિ કરી છે ભગવાનની. અને આ હયગ્રીવનું ચરિત્ર ભગવાન કહે છે કે જે કોઈ સાંભળશે એ વેદ સ્તુતિ અને વેદોનું પાઠ કર્યું હોય, પારાયણ કર્યું હોય, એટલું પુણ્ય પ્રાપ્ત થશે. અદ્ભુત ચરિત્ર છે. અને ઋષિએ પૂછ્યું કે ભગવાન વિષ્ણુ જ્યારે હમણાં મધુકૈટભની જે વાત કરતા હતા એ કથા કહો ને. એ શું કથા છે? જ્યારે બધી જ જગ્યાએ પાણી હતું, આ સૃષ્ટિમાં આખું જળમય આખી સૃષ્ટિ હતી, અને ત્યારે કેમ યુદ્ધ થયું અને મધુકૈટભ કેમ પ્રગટ થયા?
અને સૂતજી કહે છે કે ભગવાન વિષ્ણુ શેષ શૈયા ઉપર શયન કરી રહ્યા હતા. ભગવાનના કાનના મેલમાંથી મધુ કૈટભ નામના એ દૈત્યો પ્રગટ થયા, દાનવો ઉત્પન્ન થયા. એનું શ્લોકમાં પ્રમાણ છે, વિષ્ણુ કર્ણમલોદ્ભૂતો હંતુમ બ્રહ્માણમુદ્યતો સનાભી કમલે વિષ્ણુ સ્થિતો બ્રહ્મા પ્રજાપતિ. એ મધુ કૈટભ ભગવાનના કાનમાંથી, કાનના મેલમાંથી ઉત્પન્ન થયા છે. વિષ્ણુ કર્ણ મલોદ્ભૂતો હંતુમ બ્રહ્માણ મુદ્યતો. એ મધુ કૈટભ નામના જે દાનવો દૈત્યો પ્રગટ થયા, એમને એમ થયું કે આ જળમાં કોણ છે, આ ક્યાં અમે આવી ગયા. એ તો હજી ઉંમર નાની હતી, જળ ક્રિયા કરવા લાગ્યા. મધુ કૈટભને પૂછે કે ભાઈ આ કોઈ કારણને આધીન તો હશે જ, આપણે પ્રગટ કેમ થયા, આપણું કોણ છે? કારણ કે આધાર વગર આધેય ટકી શકે નહીં, કંઈક તો કારણ હશે જ, બાકી આપણી આ પ્રાગટ્ય આમ થાય નહીં. શું કારણ છે? આપણે એમનામ દાંત કાઢતા હોય કેમ પૂછે જ ખરા ને કોઈ કે કેમ દાંત કાઢો છે, કઈ થયું નથી ને? એકલું એકલું હસવું આવે આપણને કદાચ, તો આપણને કોઈ પૂછે તો ખરા ને કોઈ એવું કે ભાઈ એકલા એકલા કેમ દાંત કાઢો છો, કઈ મનમાં કઈ વાત યાદ આવી? કારણમ વિના મંદોપી ન પ્રવર્તતે. આપણા શાસ્ત્રો એવું કહે છે કારણ વગર ગાંડો માણસ પણ દાંત કાઢતો નથી. ત્યારે મધુ કૈટભને એમ થયું કે એવું કયું કારણ છે કે અમારું પ્રાગટ્ય થયું, અમે બે જન્મ થયા, અમે કોણ છીએ? અને ત્યારે આ અનુસંધાનમાં શંકરાચાર્યજીની ચરપટ પંજરિકા સ્તોત્રનો એક શ્લોક યાદ આવે, કસ્તવમ કોહમ કુત આયાત કામે જનની કો મે तात કસ્તવમ કોહમ કુત આયાત કામે જનની કો મે तात ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ મધુ કૈટભ નામના દાનવોને એમ થયું કસ્તવમ, કોણ છું? કોહમ કુત આયાત, અમે ક્યાંથી આવ્યા છે? કામે જનની, કોણ અમારી માતા છે? કોણ કામે તાત, અમારા માતા પિતા કોણ છે? ઇતિ વિચારય વારંવારમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. આવું બે શક્તિશાળી મધુ કૈટભ નામના એ જળમાં ક્રીડા કરનારા દાનવો વિચાર કરે છે કે આપણી આ સત્તા એ કોને આધીન છે? નિશ્ચિત કોઈ શક્તિને આપણે આધીન હશે. અને હજી તો આ બે જણા જ્યાં વાત કરે છે ત્યાં તો એક સ્વરૂપ સુંદર મજાનું માતાજીનું સ્વરૂપ પ્રગટ થયું, અને વાઘ બીજના નામ સાથે એક વીજળીનો ચમકારો થયો. અને મધુ કૈટભ નામના એ બે દાનવોએ વિચાર કરી લીધો કે આ જ મંત્ર છે, જે વીજળીનો ચમકારો થયો છે ને એ જ આપણું કઈ પરમ મંત્ર છે. અને 1000 વર્ષ સુધી જે વાઘ બીજ છે, ઐમ હ્રીમ ક્લીમ, એનો 1000 વર્ષ સુધી મધુ કૈટભ નામના દાનવોએ તપ કર્યું. તમે જોજો પુરાણોમાં જ્યાં જ્યાં તપ કરવાની વાત આવે ને ત્યારે દાનવો તપ કરે છે. દેવ હું કહેવાય ઓલા જે છે ને બધાય દેવો, એ તો કઈ તપ કરતા જ નથી. એક દાનવો તપ કરે છે.
જો હિરણ્યકશુપે તપ કર્યું હતું ભાગવતજીમાં, હિરણ્યાક્ષે ખૂબ તપ કર્યું હતું, કેટલા બધાએ તપ કર્યું હતું, અને એને ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય પાછા. ખબર નહીં આપણે માનવો જ કેમ તપ નથી કરતા, આ દાનવો કરે છે. 1000 વર્ષ સુધી તપ કર્યું, માં ભગવતી પ્રસન્ન થયા, અને માં ભગવતીએ કીધું કે મારી ઈચ્છા વગર તમને કોઈ મારી શકશે નહીં. દાનવોને આવું વરદાન મળી ગયું માં ભગવતીનું, એટલે અભિમાન આવી ગયું. આપણને તે કંઈક વસ્તુ મળી જાય, કદાચ કરોડ રૂપિયા મળી જાય, એટલે બાજુવાળા પાડોશીને ભૂલી જઈએ કે તમે કોણ ને હું કોણ. અભિમાન આવે ને, કારણ કે દ્રવ્ય સંપત્તિનું અભિમાન આવે છે. તમારું રૂપ હોય એનું અભિમાન આવે છે, તમારું વિદ્યા હોય એનું અભિમાન આવે છે. એ તો કોઈ ભાગશાળી વ્યક્તિ જ હોય છે જેને અભિમાન નથી આવતું, બાકી બધાને અભિમાન આવે છે. कोई गर्व न कियो मेरे भाई, सिया राम जी से गर्व न करो मेरे भाई. गर्व कियो पीली ए वन निचणो उठिए, रे न पड़े जब रोयो. गर्व कियो पीला अंजनी ना जाए, पग घोड़ो कर डर्यो. कोई गर्व न कियो मेरे भाई, सिया राम जी से गर्व न करो मेरे भाई. गर्व कियो पेला लंकापति रावणे, दसे मस्तक छेद डार्यो. गर्व कियो पेला रत्नाकर सागरे, निर्धारो कर डर्यो. कोई गर्व न कियो मेरे भाई, सिया राम जी से गर्व न कियो मेरे भाई. गर्व कियो पेला आवड़ न फूलड़े, जय चमार कुंड में डालो. कहत कबीरा सुन में साधो, शरणे आयो ये ने पार्यो. कोई गर्व न करो मेरे भाई, सिया राम जी से गर्व न कियो मेरे भाई. कोई गर्व न करो मेरे भाई, सिया राम जी से गर्व न कियो मेरे, गर्व न कियो मेरे. શું થયું? આપણે તો ભગવાન વિષ્ણુને જગાડવા માટે પ્રયત્ન કર્યા હતા, આ બધું શું બન્યું? અને હાહાકાર મચી ગયો, કોઈ કઈ એકદમ સ્તબ્ધ થઈ ગયા બધા. અને પછી બ્રહ્માજીના શરણે ગયા લોકો, ભગવાન શિવજીના ચરણે ગયા, કીધું કે અમારેથી કઈ થઈ ન શકે. અને ત્યારે માં શક્તિએ કીધું કે મેં એક હયગ્રીવ નામના રાક્ષસને એવું વરદાન આપી દીધું છે. એ દાનવ હતો અને એને મારી ખૂબ ભક્તિ કરી છે. એને એવું વરદાન માંગ્યું કે માં હું કોઈ દિવસ મરું નહીં. એટલે માં કીધું કે આ પૃથ્વી પર જે જન્મે છે ને એને એક દિવસ તો જવાનું જ છે. જેનું નામ છે એનો નાશ છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. એટલે એ વરદાન તું રહેવા દે, એ વરદાન હું ન આપી શકું. તો હયગ્રીવે કીધું કે મારું જ રૂપ લઈ અને મને કોઈ મારે તો જ હું મરું. હયગ્રીવ અશ્વનું મોઢું લઈને કોઈ આવે અને એવું મુખ કરે તો જ હું મરી શકું. ત્યારે આ મા ભગવતીની વાત સાંભળી બ્રહ્માજીએ એક અશ્વનું મુખ હતું એ વિષ્ણુના ધડ સાથે જોડી દીધું, અને એ હયગ્રીવ નામના રાક્ષસનો ભગવાન વિષ્ણુ દ્વારા, એ હયગ્રીવ દ્વારા, આમાં વેદો પણ સ્તુતિ કરે છે
વેદોની ચોરી કરી હતી એવી પણ કથા છે. અને એની રક્ષા માટે ભગવાન હયગ્રીવ નારાયણનું રૂપ લીધું. બોલી હયગ્રીવ ભગવાન કી જય. અને હયગ્રીવ એ સ્વરૂપ લઈ અને હયગ્રીવ નામનો જે રાક્ષસ હતો, જે દાનવ હતો, એનો એ વધ કર્યો છે. દેવતાઓએ પૂછ્યું કે ભગવાનને આવો અવતાર કેમ લેવો પડ્યો? તો એક દિવસ ભગવાન વિષ્ણુ આનંદમાં અને આનંદમાં માં લક્ષ્મીજી સામે જોઈને હસ્યા. એટલે લક્ષ્મીજીને એમ થયું કે મારી સામે જોઈને હસે છે, મારામાં કઈ ખામી છે. એટલે લક્ષ્મીજી કીધું તમારું મસ્તક ધડથી અલગ થશે, પણ ગભરાતા નહીં, કારણ કે મારી એક શક્તિ, માને ખબર હતી કે આવો એક રાક્ષસ વરદાન માંગશે અને ત્યારે મારે વિષ્ણુ દ્વારા આ કાર્ય કરાવવું છે. આ શક્તિ એ સર્વને, શક્તિ સર્વ આધીન છે બધા શક્તિને. હયગ્રીવ ભગવાનનું અદ્ભુત ચરિત્ર બતાવ્યું. વેદો સ્તુતિ કરે છે ભગવાનની. આપણા કેટલા વેદ છે? 4 વેદ છે. કયા કયા છે? સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ. પણ પહેલો વેદ કયો છે? સામવેદ છે. એ તો ત્રીજો વેદ છે. પહેલો વેદ છે એ ઋગ્વેદ છે. એમાં 10,000 મંત્ર છે. આદિ કોઈ કાવ્ય અને આદિ કોઈ ગ્રંથ હોય ને તો ઋગ્વેદ છે. રુચ્યતે સ્તુયતે અનેન ઇતિ ઋગ્વેદ. જેની ઋચાઓનું જ્ઞાન કરવામાં આવે છે એ ઋગ્વેદ. બીજો આવે યજુર્વેદ અને ત્રીજો આવે સામવેદ, જે ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. આ બધું સંગીત સા રે ગમ પધ ની સા જેમાંથી પ્રગટ થયું એ સામવેદ. અને જે તંત્ર માર્ગના જે પ્રયોગો થાય છે એ અથર્વવેદ. એટલે સવારમાં ઓલી કળશની 4 પૂજા કરવામાં આવે, 4 વેદની ચારે બાજુ. એ 4 વેદોએ સ્તુતિ કરી છે ભગવાનની. અને આ હયગ્રીવનું ચરિત્ર ભગવાન કહે છે કે જે કોઈ સાંભળશે એ વેદ સ્તુતિ અને વેદોનું પાઠ કર્યું હોય, પારાયણ કર્યું હોય, એટલું પુણ્ય પ્રાપ્ત થશે. અદ્ભુત ચરિત્ર છે. અને ઋષિએ પૂછ્યું કે ભગવાન વિષ્ણુ જ્યારે હમણાં મધુકૈટભની જે વાત કરતા હતા એ કથા કહો ને. એ શું કથા છે? જ્યારે બધી જ જગ્યાએ પાણી હતું, આ સૃષ્ટિમાં આખું જળમય આખી સૃષ્ટિ હતી, અને ત્યારે કેમ યુદ્ધ થયું અને મધુકૈટભ કેમ પ્રગટ થયા? અને સૂતજી કહે છે કે ભગવાન વિષ્ણુ શેષ શૈયા ઉપર શયન કરી રહ્યા હતા. ભગવાનના કાનના મેલમાંથી મધુકૈટભ નામના એ દૈત્યો પ્રગટ થયા, દાનવો ઉત્પન્ન થયા. એનું શ્લોકમાં પ્રમાણ છે: વિષ્ણુ કર્ણમલોદ્ભૂતો હંતુમ બ્રહ્માણમુદ્યતો સનાભી કમલે વિષ્ણુ સ્થિતો બ્રહ્મા પ્રજાપતિ. એ મધુકૈટભ ભગવાનના કાનમાંથી, કાનના મેલમાંથી ઉત્પન્ન થયા છે. વિષ્ણુ કર્ણ મલોદ્ભૂતો હંતમ બ્રહ્માણ મુદ્યતો. એ મધુકૈટભ નામના જે દાનવો દૈત્યો પ્રગટ થયા, એમને એમ થયું કે આ જળમાં કોણ છે? આ ક્યાં અમે આવી ગયા? એ તો હજી ઉંમર નાની હતી, જળ ક્રિયા કરવા લાગ્યા. મધુકૈટભને પૂછે કે ભાઈ આ કોઈ કારણને આધીન તો હશે જ, આપણે પ્રગટ કેમ થયા? આપણું કોણ છે? કારણ કે આધાર વગર આધેય ટકી શકે નહીં. કંઈક તો કારણ હશે જ, બાકી આપણી આ પ્રાગટ્ય આમ થાય નહીં. શું કારણ છે? આપણે એમનામ દાંત કાઢતા હોય કેમ પૂછે ખરા ને કોઈ કે કેમ દાંત કાઢો છે? કઈ થયું નથી ને? એકલું એકલું હસવું આવે આપણને કદાચ, તો આપણને કોઈ પૂછે તો ખરા ને કોઈ કે ભાઈ એકલા એકલા કેમ દાંત કાઢો છો?
કઈ મનમાં કઈ વાત યાદ આવી? કારણમ વિના મંદોપી ન પ્રવર્તતે. આપણા શાસ્ત્રો એવું કહે છે કારણ વગર ગાંડો માણસ પણ દાંત કાઢતો નથી. ત્યારે મધુકૈટભને એમ થયું કે એવું કયું કારણ છે કે અમારું પ્રાગટ્ય થયું, અમે બે જન્મ થયા, અમે કોણ છીએ? અને ત્યારે આ અનુસંધાનમાં શંકરાચાર્યજીની ચરપટ પંજરિકા સ્તોત્રનો એક શ્લોક યાદ આવે. કસ્તવમ કોહમ કુત આયાત કામે જનની કો મે तात. કસ્તવમ કોહમ કુત આયાત કામે જનની કો મે तात. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ મધુકૈટભ નામના દાનવોને એમ થયું કસ્તવમ, કોણ છું? કોહમ કુત આયાત, અમે ક્યાંથી આવ્યા છે? કામે જનની, કોણ અમારી માતા છે? કોણ કામે તાત, અમારા માતા પિતા કોણ છે? ઇતિ વિચારય વારંવારમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. આવું બે શક્તિશાળી મધુકૈટભ નામના એ જળમાં ક્રીડા કરનારા દાનવો વિચાર કરે છે કે આપણી આ સત્તા એ કોને આધીન છે? નિશ્ચિત કોઈ શક્તિને આપણે આધીન હશે. અને હજી તો આ બે જણા જ્યાં વાત કરે છે ત્યાં તો એક સ્વરૂપ સુંદર મજાનું માતાજીનું સ્વરૂપ પ્રગટ થયું. અને વાઘ બીજના નામ સાથે એક વીજળીનો ચમકારો થયો. અને મધુકૈટભ નામના એ બે દાનવોએ વિચાર કરી લીધો કે આ જ મંત્ર છે, જે વીજળીનો ચમકારો થયો છે ને એ જ આપણું કઈ પરમ મંત્ર છે. અને 1000 વર્ષ સુધી જે વાઘ બીજ છે ઐમ હ્રીમ ક્લીમ એનો 1000 વર્ષ સુધી મધુકૈટભ નામના દાનવોએ તપ કર્યું. તમે જોજો પુરાણોમાં જ્યાં જ્યાં તપ કરવાની વાત આવે ને ત્યારે દાનવો તપ કરે છે. દેવ હું કહેવાય ઓલા જે છે ને બધાય દેવો એ તો કઈ તપ કરતા જ નથી. એક દાનવો તપ કરે છે. જો હિરણ્યકશ્યપે તપ કર્યું હતું ભાગવતજીમાં, હિરણ્યાક્ષે ખૂબ તપ કર્યું હતું, કેટલા બધાએ તપ કર્યું હતું. અને એને ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય પાછા. ખબર નહીં આપણે માનવો જ કેમ તપ નથી કરતા, આ દાનવો કરે છે. 1000 વર્ષ સુધી તપ કર્યું. માં ભગવતી પ્રસન્ન થયા અને માં ભગવતીએ કીધું કે મારી ઈચ્છા વગર તમને કોઈ મારી શકશે નહીં. દાનવોને આવું વરદાન મળી ગયું. માં ભગવતીનું એટલે અભિમાન આવી ગયું. આપણને તે કંઈક વસ્તુ મળી જાય, કદાચ કરોડ રૂપિયા મળી જાય એટલે બાજુવાળા પાડોશીને ભૂલી જઈએ કે તમે કોણ ને હું કોણ. અભિમાન આવે ને, કારણ કે દ્રવ્ય સંપત્તિનું અભિમાન આવે છે. તમારું રૂપ હોય એનું અભિમાન આવે છે, તમારું વિદ્યા હોય એનું અભિમાન આવે છે. એ તો કોઈ ભાગશાળી વ્યક્તિ જ હોય છે જેને અભિમાન નથી આવતું, બાકી બધાને અભિમાન આવે છે.